મિત્રો, માનવી એ વિશ્વનો જ એક ભાગ છે અને વિશ્વમાં જ એને રહેવાનું છે. એટલે કે જે સમાજમાંથી જે જન્મે છે તે સમાજમાં જ તેને રહેવાનું છે. તો માનવીનો એકાંગી વિકાસ ન થવો જોઈએ. આપણે આદર્શવાદની શિક્ષણ વ્યવસ્થા જોઈએ તો આદર્શવાદી શિક્ષણ વ્યવસ્થામાં માત્ર આધ્યાત્મિક વિકાસ પર જ ભાર મૂકવામાં આવતો હતો. વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ કરવો, વ્યક્તિનું ચારિત્ર નિર્માણ કરવું અને છેલ્વટે મોક્ષ પ્રાપ્તિ કરવી. આપણે પ્રાચીન પરંપરા છે એમાં પણ તમે જોયું હશે કે 4 પ્રકારના પુરુષાર્થ વર્ણવવામાં આવ્યા હતા. છેલ્લે સંન્યાસ્તાશ્રમ હોય અને એની અંદર મોક્ષ પ્રાપ્તિ, એટલે શિક્ષણ મેળવવાનો એકમાત્ર હેતુ એ મોક્ષ પ્રાપ્તિ, એવું ત્યારે સૂચવવામાં આવતું હતું. જ્યારે પ્રકૃતિવાદ શું કહે છે કે માનવીનો એકાંગી વિકાસ થવો જોઈએ નહીં. માનવી એ આ વિશ્વનો એક નાનકડો ભાગ, એક ભાગ છે અને વિશ્વમાં જ તેને રહેવાનું છે. તો માનવીને એવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ કે માનવીનો સર્વાંગી વિકાસ થાય, એકાંગી વિકાસ થાય નહીં અને એ પૂર્ણ માનવ બને. બીજો મુદ્દો તમે જોઈ શકો કે જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. અત્યારના સમયની આપણે વાત કરતા હોઈએ તો અત્યારનો સમય એ સંઘર્ષપૂર્ણ સમય છે. અવારનવાર વાતાવરણમાં અનેક પલટાઓ આવે છે કે હવામાનની કોઈ ખરાબ અસરો થાય છે, કોઈ રોગચાળો ફાટી નીકળે છે, તો જુદા જુદા પ્રકારની મુસીબતો કે સંઘર્ષોનો સામનો કરવો પડે છે. તો અહીંયા આગળ કહેવામાં મિનિંગ એ છે કે શિક્ષણ શા માટે આપવું જોઈએ. તો બીજો હેતુ છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં જે સંઘર્ષો આવે એ સંઘર્ષોને સરળતાથી ઉકેલી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે એ માટે શિક્ષણ આપવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ડાર્વિને ઉત્ક્રાંતિવાદ નામનો સિદ્ધાંત આપ્યો, જેને આપણે વિજય સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તો તેમાં પણ એ જ જોવામાં આવ્યું છે કે વ્યક્તિ જે વાતાવરણમાં પલટા આવે છે તો વાતાવરણને અનુકૂળ થઈ, અનુકૂલન સાધી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. આ શિક્ષણ યોજના એવું કહે છે કે જે નિર્બળ મનુષ્ય છે એ આજે નહીં તો કાલે એ નિર્બળતાના લીધે એ આ વાતાવરણ સાથે અનુકૂલન નહીં સાધી શકે અને એનો ભોગ બનશે. પરંતુ આપણે શિક્ષણ દ્વારા કે આ પ્રકારની વ્યક્તિઓ તૈયાર કરવા જોઈએ કે જે ફ્યુચરમાં, ભાવિમાં કોઈ પણ સંઘર્ષ આવે, નાના મોટા સંઘર્ષો આવતા જ હોય છે વ્યક્તિના જીવનમાં, તો એ સંઘર્ષનો કે કઠિનાઈનો મક્કમતાથી સામનો કરી શકે, એમાંથી ઉકેલ નીકાળી અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે. તો આ છે શિક્ષણનો બીજો હેતુ. ત્રીજો હેતુ જોઈએ આપણે, જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન. મિત્રો, અહીંયા આગળ જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધનની વાત કરવામાં આવી છે. તો અહીંયા આગળ જાતીય પ્રાપ્તિઓ એટલે આપણે બીજા અર્થમાં કહીએ કે જુદી જુદી જાતિઓએ જે વૃત્તિઓ કે જે પરંપરાઓ જાળવી રાખી છે એ, નહીં તો સંસ્કૃતિ. જુદી જુદી જાતિઓની જે સંસ્કૃતિઓ છે એમનું આપણે સંરક્ષણ કરવું જોઈએ, એમનું આપણે સંવર્ધન કરવું જોઈએ. પાછા સંસ્કૃતિને પણ આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કરી શકીએ કે માનવીએ પોતાના વંશજો દ્વારા અનેક પ્રકારના અથાગ પ્રયત્નોના પરિણામે એકત્ર કરેલ રીત રિવાજોનો સમૂહ એટલે સંસ્કૃતિ, એવું આપણે કહી શકીએ. સંસ્કૃતિના 2 પ્રકાર હોય છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિની વાત કરીએ મિત્રો, તો ભૌતિક સંસ્કૃતિ એ પ્રકારની સંસ્કૃતિ કે જે આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે શિલ્પ હોય, સ્થાપત્ય હોય, તાજમહેલ છે, આ બધી એ ભૌતિક પ્રકારની સંસ્કૃતિ છે. જ્યારે અભૌતિક સંસ્કૃતિની વાત કરીએ તો જેને આપણે જોઈ શકતા નથી, એ બધા જ પ્રકારના તત્વો એ અભૌતિક સંસ્કૃતિમાં આવે છે. જેવા કે ઈશ્વર, આપણે ઈશ્વરની કલ્પના કરી શકીએ છીએ, ઈશ્વર છે એવું માનીએ છીએ, પરંતુ આપણે એને જોઈ શકતા નથી. તો આ બધા જ પ્રકારની જે સંસ્કૃતિઓ છે એ બધા જ પ્રકારની સંસ્કૃતિ, જુદી જુદી જાતિની જુદી જુદી સંસ્કૃતિ હોઈ શકે, જુદા જુદા ધર્મ અનુસાર એમની પોતાની સંસ્કૃતિ હોઈ શકે. તો દરેક ધર્મને, દરેક જાતિને પોતાની સંસ્કૃતિ છે એનું રક્ષણ કરવાનો અધિકાર છે. તો શિક્ષણ દ્વારા આપણને એ શીખવવું જોઈએ કે પોતાની સંસ્કૃતિનું સંરક્ષણ કઈ રીતે થઈ શકે. એમાં જ બીજું છે સંવર્ધન. એટલે એનો મિનિંગ એ થાય છે કે પોતાની જે સંસ્કૃતિ છે એનું સંવર્ધન, કે એટલે એમાં ઉમેરો કઈ રીતે થઈ શકે. આપણા પૂર્વજોએ તો આપણને જે સંસ્કૃતિ આપી છે એ આપણે જાળવી રાખી છે, અને એ આપણે જાળવી રાખી છે શાના માધ્યમથી? તો શિક્ષણના માધ્યમથી. પાસ્ટમાં વૈદિક યુગની વાત કરીએ છીએ આપણે, તો વૈદિક યુગમાં જે ગુરુકુળ પ્રથા હતી, આશ્રમ પ્રથા હતી, એ આપણે શાના દ્વારા જાળવી રાખી છે? તો મહાભારતના રામાયણની ગ્રંથો છે એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને ઉલ્લેખોના આધારે આપણને આજે ખ્યાલ છે કે શિક્ષણ દ્વારા આપણે જાણી શકીએ કે આપણી સંસ્કૃતિ આવી હતી, 5000 વર્ષ પહેલાં આપણી સંસ્કૃતિ આવી હતી. તેવી દરેક ધર્મને અને દરેક જાતિને પોતાની સંસ્કૃતિ હોય છે. તે પોતાની સંસ્કૃતિઓ જાળવી તો રાખે જ છે, પરંતુ એની અંદર શું કરે છે? સંવર્ધન કરે છે. એટલે કે અત્યારના સમયના અનુરૂપ એ સંસ્કૃતિમાં ઉમેરો કરે છે. જુદા જુદા રીત રિવાજો હોય, અંધશ્રદ્ધાઓની નાબૂદી હોય, એ બધી જ બાબતો આમાં અંદર આવી જાય છે. તો સંરક્ષણ કરે છે, સંવર્ધન કરે છે. અને પાછું
પોતાની ભાવિ પેઢી છે એને હસ્તાંતરણ કરે છે, એટલે કે પોતાની ભાવિ પેઢીને પોતાનો આ અમૂલ્ય વારસો આપી જાય છે. અને આ એ શિક્ષણ દ્વારા જ શક્ય છે. એટલે જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ કરવાનો આ શિક્ષણનો હેતુ હોવો જોઈએ એવું પ્રકૃતિવાદ સૂચન કરે છે, કે પ્રકૃતિવાદીઓ આવું માને છે. ત્યારબાદ એનો ચોથો હેતુ છે કે વ્યક્તિનો સ્વતંત્ર વિકાસ કરવો. મિત્રો, વ્યક્તિ એ નિયંત્રિત રૂપે વિકાસ નથી કરવાનો, કે ચોક્કસ એવું માળખું નથી બનાવવાનું કે વ્યક્તિનો આ આટલા માળખાઓમાં વિકાસ થવો જોઈએ, એનો શારીરિક વિકાસ આટલો થવો જોઈએ, એનો માનસિક વિકાસ આટલો થવો જોઈએ. એ પ્રકારની યોજના આપતી નથી પ્રકૃતિવાદ. આદર્શવાદની વાત કરીએ છીએ તો આદર્શવાદની પણ કેટલીક મર્યાદાઓ છે, કે આદર્શવાદમાં માત્ર આધ્યાત્મિક વિકાસ, કે વ્યક્તિ માત્ર આધ્યાત્મિક વિકાસ જ કરે, ચારિત્ર નિર્માણ જ થવું જોઈએ એનું વ્યક્તિનું. તો એ બધી જ બાબતોનો પ્રકૃતિવાદ અહીંયા આગળ નકારે છે. અહીંયા આગળ એ કહે છે કે વ્યક્તિનો સ્વતંત્ર વિકાસ થવો જોઈએ, એટલે એને ચોક્કસ નિયંત્રણો હોવા જોઈએ નહીં, અનિયંત્રિત રીતે પોતાનો વિકાસ સાધી શકે. એનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, સામૂહિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, વોટ એવર જે વિકાસ હોય, વિકાસના જેટલા પ્રકારો છે એ બધા જ પ્રકારોનો અહીંયા આગળ સમાવેશ થાય છે. પરંતુ શું છે કે વ્યક્તિનો સ્વતંત્ર રીતે, અબાધિત રીતે વિકાસ થવો જોઈએ, એના વિકાસમાં કોઈ પણ પ્રકારનું બંધન ના આવવું જોઈએ. એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ગોઠવો કે એના વિકાસમાં કોઈ જ પ્રકારનું બંધન ના આવે. વ્યક્તિ જે કામ કરવા ઈચ્છે છે એ કામ કરી શકે, પોતાના રસ અનુસાર કરી શકે, પોતાની ક્ષમતા અનુસાર કરી શકે. બરાબર. ત્યારબાદ પાંચમું છે વાતાવરણ સાથે સમાયોજન. તમે પીપીટીમાં જોઈ શકો છો કે વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે એ માટે શિક્ષણ આપવું જોઈએ. આપણે અગાઉ પ્રકૃતિવાદની જે વિશેષતાઓ છે એમાં પણ આની ચર્ચા કરી છે, અને શિક્ષણના જે જુદા જુદા હેતુઓ છે એમાં જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો એમાં પણ કરી છે. કે ડાર્વિને જે વાત આપી છે કે ઉત્ક્રાંતિવાદ, કે વાતાવરણ પલટાય એમાં જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય, સુદૃઢ હોય એ ટકી શકશે, બાકી જે નિર્બળ છે એ ટકી શકશે નહીં. તો અહીંયા પણ શું કહેવામાં આવે છે કે વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. આપણે વ્યવહારમાં પણ ઘણી જગ્યાએ જોઈએ છે કે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ તો આપણને એ સિચ્યુએશન ઓકવર્ડ લાગતી હોય છે, તો આપણે એમાંથી જલ્દી બહાર નીકળવાનો ટ્રાય કરતા હોઈએ છીએ કે નહીં, કે હું આ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જાઉં. તો એક આ પ્રકારની મર્યાદા છે. પરંતુ અહીંયા શિક્ષણ એ કહેવા માંગે છે કે વ્યક્તિને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તમે મૂકવામાં આવે, પરંતુ તે પરિસ્થિતિમાં એ સારી રીતે સમાયોજન સાધી શકે એ શિક્ષણ આપવાનો હેતુ હોવો જોઈએ. પ્રકૃતિવાદ એવું માને છે. એટલે પ્રકૃતિવાદ શું કહે છે કે શિક્ષણ એવી રીતે આપો કે વ્યક્તિ એવો તૈયાર થાય કે એને વોટ એવર કોઈ પણ સિચ્યુએશનમાં મૂકવામાં આવશે, વ્યક્તિ ત્યાં આગળ પોતાનો માર્ગ સાધી અને અનુકૂળતાથી ત્યાં આગળ સમાયોજન સાધી શકે, અનુકૂલન સાધી શકે અને પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવી શકે. એ પરિસ્થિતિથી ભાગશે નહીં, પરંતુ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સ્વીકાર કરશે અને પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવશે, પોતાને ઉપયોગી થાય એ રીતે બનાવશે અને ત્યાં આગળ એ પોતાનો વિકાસ કરશે, કે પોતાના કાર્યો કરી શકશે. ત્યારબાદ શિક્ષણનો હેતુ છે પ્રાકૃતિક વિકાસ. આપણે પ્રકૃતિવાદની જ્યારે વ્યાખ્યાયિત કરતા હતા, કે પ્રકૃતિવાદનો જ્યારે અર્થ સમજતા હતા, ત્યારે જ આપણે એક મુદ્દાની ચર્ચા કરી કે પ્રકૃતિના મિનિંગની પણ આપણે ચર્ચા કરી કે પ્રકૃતિના બે મિનિંગ થાય, એક તો સ્વભાવ અને બીજું છે સ્વાભાવિક. બરાબર છે. પ્રકૃતિ કુદરત દ્વારા જે થયેલી છે એ બાબતો. તો અહીંયા આગળ જે સ્વભાવની વાત કરવામાં આવી છે એ આ મુદ્દા સાથે મેળ સાધે છે કે પ્રાકૃતિક વિકાસ, વ્યક્તિનો સ્વભાવ છે એ સ્વભાવગત જ એનો વિકાસ થવો જોઈએ. વ્યક્તિ ઉપર કોઈ બાહ્ય બંધનો લાદવા જોઈએ નહીં. વ્યક્તિને ડૉક્ટર બનવું છે તો એને ડૉક્ટર બનવાની છૂટ હોવી જોઈએ, વ્યક્તિને એન્જિનિયર બનવું છે તો એને એન્જિનિયર બનવાની છૂટ હોવી જોઈએ, વ્યક્તિને કલાકાર બનવું છે તો એને કલાકાર બનવાની છૂટ હોવી જોઈએ, વિદ્યાર્થીને કોઈને ટીચર બનવું છે તો એને ટીચર બનવાની છૂટ હોવી જોઈએ. એટલે એ પ્રકારની શિક્ષણ યોજના હોવી જોઈએ. કોઈ બંધન નહીં કે તારે આ જ બનવું છે. આપણે પેલી મૂવીમાં જોયું હશે 3 ઇડિયટમાં પણ, કે વ્યક્તિ જન્મ થાય છે બાળકનો એટલે કહેશે કે તું ડૉક્ટર બનેગા, કે તું એન્જિનિયર બનેગા. એ પ્રકારનું બંધન અહીંયા આગળ આપવામાં આવતું નથી. નાનું ભૂલકું છે, એને રસ છે, એ પ્રકારે શિક્ષણ આપો. એ પ્રકારે શિક્ષણ લેતો જશે અને અમુક સમય અનુસાર વ્યક્તિ જાતે જ નક્કી કરશે કે મારે શું બનવું છે. એટલે આપણે શરૂઆતની શિક્ષણ વ્યવસ્થા જ એવી ન હોવી જોઈએ કે વ્યક્તિને આ પ્રકારે શિક્ષણ આપો કે નહીં. પ્રાકૃતિક વિકાસ, એનો સ્વભાવ છે, એને રસ હોય એ પ્રકારે શિક્ષણ આપવું જોઈએ, તો એનો સારી રીતે વિકાસ થઈ શકે. શિક્ષણનો છેલ્લો હેતુ છે વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખ. શિક્ષણ આપવાનો દરેક વ્યક્તિની આપણે વાત કરતા હોઈએ કે વ્યક્તિ જીવે છે શું કરવા, શિક્ષણ મેળવે છે શું કરવા, તો એ પોતાના કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કરી શકે, પોતાનું જીવન સારી રીતે જીવી શકે. આ બધા જુદા જુદા
એના હેતુ હોય છે શિક્ષણ મેળવવાના, કે પોતાના કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરી શકે, પોતાએ સારી રીતે જીવી શકે, પોતે પ્રસન્ન રહી શકે. તો શિક્ષણ આપવાનો ઘણા તત્વચિંતકો એવું માને છે કે શિક્ષણ આપવાનો હેતુ એક આ છે કે વર્તમાન અને ભાવિ પ્રસન્નતા એને પ્રાપ્ત થવી જોઈએ. એ પોતાના શિક્ષણ દ્વારા પોતાના ફ્યુચર કે જે ભવિષ્યનું જે છે એનો પણ વિચાર કરી શકે અને એ પ્રમાણે આરામથી જીવન પસાર કરી શકે અને કુટુંબનું ભરણપોષણ કરી શકે. એ પ્રકારે એની શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો, આપણે જોયા શિક્ષણના હેતુઓ. જોઈ લો એકવાર કે પૂર્ણ માનવ બનાવવો એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો, જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. તો ત્યાં આગળ ડાર્વિનની વાત આવે છે, વિજય સિદ્ધાંત આવે છે. વ્યક્તિના જીવનમાં જે કોઈ સંઘર્ષો આવે એ સંઘર્ષોમાંથી સરળતા મુજબ પાર પાડી શકે, કઠિનતાનો સામનો કરીને ઉકેલ શોધી શકે એ માટે તૈયાર કરવો. જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન, કે જે જુદા જુદા ધર્મના લોકો છે, જુદી જુદી જાતિઓના લોકો છે, તેને પોતાની એક આગવી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનું તેઓ રક્ષણ કરે, એની અંદર પોતાનો સંસ્કૃતિનો ઉમેરો કરે અને પોતાના જે વંશજો કે ભાવિ પેઢી છે એમને આ સંસ્કૃતિ આપી જાય એ શિક્ષણ દ્વારા. તો શિક્ષણનો હેતુ એ પણ હોવો જોઈએ. વ્યક્તિનો સ્વતંત્ર વિકાસ કરવો જોઈએ. વાતાવરણ સાથે સમાયોજન, વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે પરંતુ એ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ પરિસ્થિતિમાં સારી રીતે રહી શકે એ પ્રકારનું શિક્ષણ એને આપવું જોઈએ. પ્રાકૃતિક વિકાસ, વ્યક્તિનો જે સ્વભાવ છે એ પ્રમાણે એને શિક્ષણ આપવું જોઈએ. વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ, તો વર્તમાન અને ભવિષ્યમાં તે શિક્ષણ દ્વારા સારી રીતે જીવન જીવી શકે એ શિક્ષણ આપવાનો હેતુ હોવો જોઈએ. હવે આપણે પ્રકૃતિવાદી અભ્યાસક્રમની વાત કરીએ છીએ. તો પ્રકૃતિવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો જુદા જુદા તત્વચિંતકોએ જુદી જુદી વિચારધારા રજૂ કરી છે. અહીંયા આગળ આપણે રૂસો અને જે કોમ્યુનિસ્ટની વિચારધારા છે અભ્યાસક્રમની એના વિશે આપણે ચર્ચા કરીશું કે પ્રકૃતિવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. તો જીન જેક રૂસો છે એ પ્રકૃતિવાદના અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તો એ જે માનવીના વિકાસના તબક્કાઓ છે એ તબક્કાઓમાં અભ્યાસક્રમને વહેંચી કાઢે છે. આપણે જોઈએ કે માનવીના વિકાસના તબક્કાઓથી આપણે પરિચિત છીએ કે શિશુ અવસ્થા તો જન્મથી 5 વર્ષ છે, બાલ્યાવસ્થા તો 5 થી 12 વર્ષ છે, કિશોરાવસ્થા તો 12 થી 15 વર્ષ છે અને તરુણાવસ્થા તો 18 વર્ષ સુધીની જે ઉંમર હોય એ આ વિકાસની જુદી જુદી અવસ્થાઓ છે. તો આ વિકાસની જે જુદી જુદી અવસ્થાઓ છે એ અવસ્થાઓમાં કેવા પ્રકારનું શિક્ષણ કાર્ય કે કેવા પ્રકારના વિષયોનો સમાવેશ કરવો જોઈએ એનું જુદા જુદા પ્રકૃતિવાદીઓએ ચિંતન કર્યું છે અને જુદા જુદા વિષયોનો અહીંયા આગળ આપ્યું છે. તો રૂસોએ જે આપ્યા છે એની આપણે અહીંયા આગળ વાત કરી લઈએ. તો જોઈ શકો છો કે શિશુ અવસ્થા છે જન્મથી 5 વર્ષ. તો અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે આ અવસ્થામાં બાળકોને સ્વાવલંબી બનાવવા જોઈએ. કેમ કે આ અવસ્થા એવી છે કે નાના ભૂલકાઓ હોય છે એ કુટુંબના સહવાસમાં હોય છે, એટલે કુટુંબની જોડે હોય છે, બરાબર છે. તેઓ સ્કૂલમાં જાય છે કે સ્કૂલમાં જવાની તૈયારીમાં હોય છે. એ આ સમયગાળો છે જન્મથી 5 વર્ષનો. અત્યારના સમયમાં જોઈએ તો આપણે 3 વર્ષને કે 4 વર્ષમાં આપણે પ્લે ગ્રુપમાં કે નર્સરીમાં કે જુનિયર કેજીમાં મૂકતા હોઈએ છીએ. પરંતુ આ સમયગાળો એવો છે કે જે કુટુંબના સભ્યો જોડે વધુ સમયગાળે છે. તો અહીંયા આગળ શું કહેવા માંગે છે રૂસો કે આ અવસ્થામાં બાળકોને સ્વાવલંબી બનાવવા જોઈએ. સ્વાવલંબીનો મિનિંગ છે કે પોતાનું કાર્ય પોતાની રીતે કરી શકે એવા પ્રકારના, શારીરિક રીતે વાત હોય કે માનસિક રીતેની વાત હોય, એ પોતાનું કાર્ય પોતે કરી શકે એ પ્રકારની કંઈક વિષયોનો અહીંયા આગળ સમાવેશ કરવો જોઈએ કે વિદ્યાર્થીઓ સ્વાવલંબી બની શકે. અહીંયા આગળ જુઓ તેમના મંતવ્ય અનુસાર નિર્બળ શરીરમાં નિર્બળ મનનો વાસ હોય છે. એટલે કે જે અહીંયા આગળ શારીરિક સ્વાસ્થ્યની પણ વાત કરવામાં આવી છે કે આ જે સમયગાળો છે એમાં નાના ભૂલકાઓને સ્વાસ્થ્યના લગતા વિષયોનો સમાવેશ સિલેબસમાં કરવો જોઈએ. જોઈએ આપણે સિલેબસો પીપીટીમાં છે. આ અવસ્થામાં શારીરિક વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. એટલે શારીરિક વિકાસ, બાળકનો તંદુરસ્ત વિકાસ થાય અને તંદુરસ્ત વિકાસ હોય તો જ તે સ્વાવલંબી બની શકશે. એટલે અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. એના ભોજનને લઈને જે બાબતો હોય છે કે એના જે આદતોને લઈને બાબતો હોય છે, સારી આદતો પણ અહીંયા આગળ આપણે વિકસાવવી જોઈએ એવું અહીંયા આગળ અભ્યાસક્રમમાં કહેવામાં આવે છે. બીજો મુદ્દો છે શરીરને સુદૃઢ બનાવે તેવી ક્રિયાઓને સ્થાન. હવે આ સમયગાળો છે અને શરીરને સુદૃઢ બનાવે તેવી ક્રિયાઓને સ્થાન આપવું જોઈએ. એટલે સીધા શબ્દોમાં કહીએ તો બાળકોને રમત રમવા દેવાની છૂટ આપવી જોઈએ. રમતો દ્વારા વ્યક્તિનું શરીર કે જે નાના ભૂલકાનું શરીર છે એ સુદૃઢ બને છે. એ રમતના મેદાનમાં દોડતા હોય અને ભાગતા હોય તો શું થાય છે કે એક પ્રકારનું શરીરને શારીરિક વ્યાયામ મળી રહે છે અને એમનું શરીર સુદૃઢ બને છે. તો તે શારીરિક રીતે સ્વાવલંબી બની શકે અને પોતાની ક્રિયાઓ જાતે કરી શકે. એટલે શરીરને સુદૃઢ બનાવે તેવી ક્રિયાઓને સ્થાન આપવું જોઈએ એવું રૂસો કહે છે શિશુ અવસ્થાના તબક્કામાં. અત્યારે આપણે જોઈએ છીએ કે નાના ભૂલકાઓ હોય છે, વિડીયો ગેમ્સ છે કે મોબાઈલમાં ગેમ છે, એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે તો ફોનમાં ગેમ્સ છે, આ રમતા હોય છે. તો અહીંયા આગળ કહેવાનું મિનિંગ એ છે કે એનાથી દૂર એમને રમતના મેદાનમાં મોકલી દો, એમને માટીમાં રમવા દો,
એમને આવી ક્રિયાઓ કરવા દો કે જેનાથી એમનો શારીરિક વિકાસ થાય, શરીર સુદૃઢ બને તેવી ક્રિયાઓ એમને કરવી જોઈએ. એના પછીનો મુદ્દો છે ઔપચારિક શિક્ષણ ન આપવું જોઈએ. આપણે અગાઉ એજ્યુકેશનલ ફિલોસોફીમાં જ શીખી ગયા હોઈશું કે ઔપચારિક શિક્ષણ એટલે શું. ઔપચારિક શિક્ષણ એટલે શું? તો ઔપચારિક શિક્ષણની આપણે વ્યાખ્યા કરવા જઈએ તો નિશ્ચિત સમય હોય, નિશ્ચિત સ્તર હોય, નિશ્ચિત સમયપત્રક હોય, નિશ્ચિત અભ્યાસક્રમ હોય, નિશ્ચિત પાઠ્યક્રમ હોય. ઇન શોર્ટ આપણે કહીએ તો જે સ્કૂલની વ્યવસ્થા છે એ ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા છે. ત્યાં આગળ તમે જાઓ છો તો તમારો ટાઈમ પીરિયડ નક્કી હોય છે. મોર્નિંગ હોય તો મોર્નિંગનો ટાઈમ પીરિયડ નક્કી છે, નૂન હોય તો નોનનો ટાઈમ પીરિયડ નક્કી છે. એટલે ત્યાં આગળ ટાઈમ પીરિયડ નક્કી હોય છે. ત્યાં આગળ એક ચોક્કસ પ્રકારનું માળખું હોય છે. ક્લાસ સિસ્ટમ હોય છે તો ક્લાસ સિસ્ટમ પણ ત્યાં આગળ હોય છે. પાઠ્યપુસ્તક પણ ત્યાં નક્કી હોય છે. તો આ બધી જ બાબતો જે છે એ પ્રકારનું શિક્ષણ જન્મથી 5 વર્ષના તબક્કામાં આપવાનું નથી. ત્યાં આગળ તો માત્ર એને રમવા જ દેવાના છે. એ રમતા રમતા જ શીખશે. અહીંયા આગળ પુસ્તકની વાત જ કરવામાં આવતી નથી કે પુસ્તકીય જ્ઞાનનું, અને શિક્ષકે પણ કંઈ શીખવવાનું નથી. વિદ્યાર્થી ભૂલકાઓ છે, રમે છે, દોડે છે અને કંઈક શીખે છે એ પ્રકૃતિમાંથી જ આપોમેળ શીખે છે. એટલે આપણે અહીંયા ઔપચારિક શિક્ષણનો વિરોધ કરવામાં આવે છે કે ઔપચારિક શિક્ષણ ન આપવું જોઈએ. એના પછી જુઓ મુક્ત વિહાર. એને મુક્ત મને વિહારવા દો. એને જે કરવું એ કરવા દો. એને કાંટાને પકડવા હોય તો પકડવા દો. કાંટાને પકડશે અને એને થશે, કાંટા વાગશે તો એને ખબર પડશે કે નહીં કે આ કાંટાને અડવા જેવું નથી, નહીં તો કાંટા વાગે. એટલે એ પ્રકૃતિ છે, પ્રકૃતિ જેને દંડિત કરે છે એટલે શીખશે કે નહીં કે આ વસ્તુને નહીં અડે. અને નાના છોકરાઓ કે નાના ભૂલકાઓને તમે જુઓ તો આ પણ એક અત્યારના તમારા અનુભવ હોય તો તમે જોઈ શકતા હશો કે જે વસ્તુને અડતા હોય છે ને એ વસ્તુથી એમને થોડું પણ નુકસાન થાય છે તો એ વસ્તુથી એ લોકો દૂર રહે છે. તો જે રૂસો કહે છે કે શિશુ અવસ્થામાં જન્મથી 5 વર્ષમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ, તો એમાં એક આ પણ છે કે મુક્ત વિહાર. એમને વિહારવા દો, એને રમવા દો, એ પ્રકારનો સિલેબસ રાખવો જોઈએ. શારીરિક વિકાસની પ્રવૃત્તિઓ, વ્યાયામની તમે પ્રવૃત્તિઓ કરાવી શકો, ત્યાં આગળ એને દોડાવી શકો, કોઈ એવી એક્ટિવિટી કરાવી શકો કે જેથી તેનું સારી રીતે વ્યાયામ કરી શકે અને શરીરનો સુધાર વિકાસ થાય. તો મિત્રો, અભ્યાસક્રમમાં જે આ પહેલો તબક્કો છે શિશુ અવસ્થા જન્મથી 5 વર્ષ, તો એમાં સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયામાં અને એમાં પણ નાના ભૂલકાઓના શારીરિક વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે અને એવા પ્રકારના શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં બીજો તબક્કો છે એ છે બાલ્યાવસ્થા. બાલ્યાવસ્થામાં 5 થી 12 વર્ષ. 5 થી 12 વર્ષ અહીંયા આગળ કે કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ 5 થી 12 વર્ષની અંદર, તો જુદા જુદા વિષયો છે. આ અવસ્થા એ એવી અવસ્થા છે કે શિશુ અવસ્થાથી ઉપરની અવસ્થા છે. એટલે ઇન્દ્રિયોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ તમે અહીંયા આગળ કરાવી શકો, તેમને રમતો રમાવી શકો, તેમને સ્પર્શ દ્વારા શિક્ષણ આપી શકો, તેમને અનુભવ દ્વારા શિક્ષણ આપી શકો કે જેથી વિદ્યાર્થીઓનો ઇન્દ્રિયોનો વિકાસ થઈ શકે. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, મેં પહેલાં પણ વાત કરી એમ કે જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવું જોઈએ. પુસ્તકનો અહીંયા આગળ ફરીથી વિરોધ કરવામાં આવે છે કે આ જે સમયગાળો